ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના મુંજાર ગામડીના એસટી એસસી સમાજના 17 જેટલા પરિવારોની જમીન ભરવાડ સમાજના વ્યક્તિએ કબજે કરતા ન્યાયની માંગ કરાઈ। વડોદરા જિલ્લાના મુંજાર ગામડીના એસટી એસસી સમાજના 17 જેટલા પરિવારોની 74.12 વીઘા જેટલી જમીન પર 12 વર્ષથી ભરવાડ સમાજના વ્યક્તિએ કબજો કર્યાના ખેડૂતોના આક્ષેપ અને આ તમામ જમીન ખાતેદારોને 30/1/2025ના રોજ વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવી હતી, જેથી તારીખ 10/2/2025ના રોજ છોટુભાઈ વસાવા અને દિલીપભાઈ છોટુભાઈ વસાવાના સંગઠન હેઠળ તેઓના ભારત આદિવાસી સંવિધાન સેના વડોદરા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ વસાવા અને ભરતભાઈ ડાભી જેઓને મુંજાર ગામડીના જમીન ખાતેદારોએ સંપર્ક કર્યો હતો અને જણાવેલ કે અમારી જમીનો ભરવાડ સમાજના વ્યક્તિએ છેલ્લા 12 વર્ષથી કબજે કરેલ છે અને અમને કોઈ જાણ વગર નોટિસ મોકલેલ છે। આ તમામ જમીનો 73 ક સત્તા પ્રકાર નવી અવિભાજ્ય શરતની હોય, જેથી તમામ પરિવારોની રજૂઆત સાંભળીને ભારત આદિવાસી સંવિધાન સેના કાર્યકર્તાઓએ કબજો કરેલ જમીનોને તેમના મૂળ માલિકોને પરત કરવા માટે જણાવેલ છે અને વડોદરા જિલ્લા કલેક્ટર, મહેસૂલ વિભાગ, કૃષિ વિભાગ, રાજ્યપાલ તમામ લાગતી વળગતી કચેરીઓ રજૂઆત કરવા માટે જણાવેલ છે। સાથે જ ખેડૂતોએ અને તેમના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી આક્ષેપો કર્યા। બે હાથ જોડીને નમ્ર વિનંતી કે અમારે ન્યાય જોઈએ છે। અમારી જગ્યાનો અમારા બાપ દાદાએ વસાયેલી મિલકત જે છે એ લોકો પડાઈ લે છે, એના માટે અમે આટલું કરી રહ્યા છે। અત્યારે અમારે ન્યાય જોઈએ, બસ અમારા ખેતરો જ જોઈએ છે। ગમે તે થાય, અમારે ન્યાય જોઈએ છે। અમારે ન્યાય જોવે છે જમીનનો, બસ બીજું અમારે ઘેર જ જોવે છે। અમારી જમીન જ ઘેર જોવે, બીજી વાત નહીં। જય જોહર, જય ભીમ, જય સંવિધાન। મારું નામ છે ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા અને હું ભારત આદિવાસી સંવિધાન સેનાના વડોદરા જિલ્લા પ્રમુખ છું। અને અમારું જે સંગઠન છે, જે છોટુભાઈ વસાવા સાહેબના નેજા હેઠળ કામ કરી રહ્યું છે એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી સમાજ માટે, આજ રોજ અમે વડોદરા તાલુકાના મુંજાર ગામડી ખાતે આવેલ છે અને ત્યાં એવો બનાવ છે કે 12 વર્ષથી તેઓની જમીન પર કોઈ ભરવાડ સમાજના વ્યક્તિ કબજો જમાઈને બેઠા હોય, પણ સાચા માલિક આપણા એસટી એસસી સમાજના લોકો છે। હવે થોડા સમય પહેલાં વકીલ થ્રુ એ લોકોએ નોટિસ મોકલેલ છે। નોટિસનો વાંધા અરજી તો આ લોકોએ કરેલ છે, પણ જ્યારે આદિવાસીની જમીન 73 ક જ્યારે પરમિશન તમે લો ત્યારે જ એ વ્યક્તિ લઈ શકે છે, પણ અન્ય બિન આદિવાસીને એ જમીન મળી શકતી નથી। કારણ કે 73 ક એટલે કે આદિવાસીઓને ખેડવા માટે અને એમના જીવન ગુજારવા માટે આપવામાં આવેલ જમીન। હવે આ જમીનને આ લોકોએ કોઈ કારણોસર કોઈ પૈસાની હોય, કોઈ જરૂર પડે લીધું હોય કે ગમે તે હોય, પણ આજે 12 વર્ષથી આ જમીન ભરવાડ સમાજના વ્યક્તિ પાસે કબજો કરેલ છે। હવે આ પરિવારની માંગ છે કે અમારી જે જમીનો છે એમને પરત કરવામાં આવે। એ લોકો પાસે કોઈ દસ્તાવેજ નથી, પણ વકીલ થ્રુ નોટિસ મોકલી આ લોકોને જાણ કરેલ છે અને અમે વાંધો પણ રજૂ કરેલ છે। પણ અમે આ તમામ સમાજની સાથે રહી અને જ્યાં લાગતી વખતી કચેરીઓ છે, જિલ્લા કલેક્ટર છે, મહેસૂલ વિભાગ છે, કૃષિ વિભાગ છે, તમામ જગ્યાએ રજૂઆત કરી અને આ જે ઘર પરિવાર છે એમની જમીનો પરત કરાવીશું। અને જ્યારે આ દેશના મૂળ માલિકો જેઓની જમીન જ આવી રીતને કબજો કરવામાં આવતી હોય તો કેટલું યોગ્ય કહેવાય। એટલે એસટી અને એસસી આ બંને સમાજની જમીન છે અને ટોટલ 17 વ્યક્તિઓની જમીન છે અને 74 વીઘાની જમીન પર આ વ્યક્તિએ કબજો જમાવેલ છે, જેને અમે ઉજાગર કરી અને અમારા તમામ સમાજના લોકોને એ જમીન પરત અપાવીશું અને અપાવીને જ રહીશું। અમારે જ્યાં લડવું હશે ત્યાં અમે લડીશું। જય આદિવાસી, જય જોહર, જય ભીમ, જય સંવિધાન।